આમ આદમી પાર્ટી પોરબંદર શહેર દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરીને વીજ ગ્રાહકોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે તાત્કાલિક નિવારણ કરવાની માંગણી કરવામાં આવી છે। રજૂઆતમાં વીજદર વધારાની માહિતી SMS દ્વારા આપવી, એડવાન્સ બિલ ભરવાની સુવિધા ફરી શરૂ કરવી, દર મહિને નિયમિત રીતે બિલ બનાવવું, બિલિંગ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી અને સ્માર્ટ મીટરથી વધતા બિલ અંગે મળતી ફરિયાદોની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે। તે ઉપરાંત શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, વીજપોલ અને ફીડરો અંગે માહિતી જાહેર કરવી, BPL પરિવારોને વીજ દરમાં રાહત આપવી તેમજ સરકારી કચેરીઓના બાકી વીજ બિલની માહિતી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ સાથે વીજ ગ્રાહકો માટે પારદર્શક ફરિયાદ નિવારણ વ્યવસ્થા, વીજ કાપ પહેલા 48 કલાકની સૂચના અને શહેરમાં થતી ટ્રિપિંગ વોલ્ટેજની સમસ્યાઓ દૂર કરવા પગલાં લેવા પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મુદ્દાઓનું યોગ્ય નિવારણ નહીં થાય તો પ્રજાના હિતમાં લોકશાહી માર્ગે આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે ડોર ટુ ડોર અમારે કેમ્પેઇન ચાલતું હતું ત્યારે સ્માર્ટ મીટરની ખૂબ જ ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી કે બિલ ખૂબ વધારે આવે છે અને દર મહિને આવે છે અને બિલની સંખ્યા લગભગ 35 થી 40% એની રકમ વધી ગઈ છે। તો આ અંતર્ગત અમે ઘણા લગભગ 11 જેટલા સમસ્યાઓ જે લોકોએ કહી છે લઈ અને અમે આજે અહીંયા આવ્યા હતા અને સ્માર્ટ મીટર માટે અમે એમને મુદ્દો કીધો કે ભાઈ સ્માર્ટ મીટરમાં બિલ હવે મહિને આવે છે ને મહિને પણ એટલું બધું આવે છે જે 2 મહિને નહોતું આવતું। તો એ લોકોએ કહ્યું કે ના એવું નથી હોતું, અમે તમને સાબિત કરી દઈએ સ્માર્ટ મીટરથી બિલ વધારે નથી આવતું। અને અમે એમને એ પણ પૂછ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે કે નહીં, તો એમણે કીધું કે હા સરકાર તરફથી આવેલું છે, ભારત સરકાર તરફથી કે આ સ્માર્ટ મીટર ફરજિયાત છે અને અમારી પાસે એવી RTI છે કે આ સ્માર્ટ મીટર ફરજિયાત નથી, છતાં પણ સાહેબે અમને કીધું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે। અમે એ લોકોને 11 મુદ્દા આપ્યા છે, તેમાં વિવિધ મુદ્દાઓ છે। જો આ મુદ્દાઓ ઉપર દાખલા તરીકે ભાવ વધે છે તો સામાન્ય માણસોને ખબર જ નથી પડતી કે ભાવ ક્યારે વધ્યા। બિલ હાથમાં આવી છે તો આજુબાજુમાં પૂછ્યા રાખીએ તમારે આટલું આવ્યું, તમારે આટલું આવ્યું, અચ્છા બાજુવાળાને આટલું આવ્યું તો બરાબર છે, પણ ભાવ વધ્યો એ સામાન્ય માણસને નથી ખબર પડતી। તો અમે એમને સૂચન કર્યું છે કે તમે જેમ વીજ કાપ હોય છે, બિલ બાકી હોય છે, એના જે મેસેજ કરો છો ફોનની અંદર એવા જ ભાવ વધારાના મેસેજ પણ તમારે ફોનમાં કરવા જોઈએ, તો સામાન્ય માણસને ખબર પડે કે વીજળીના ભાવ શું છે। સરકારી કચેરીઓના બિલ બાકી જે છે એના વિશે આપણે શું રજૂઆત કરીએ? સરકારી કચેરીઓના મસ્ત મોટા બિલ બાકી છે। એક માણસનું મારા ઘરે આજે જો હું 1 મહિનાને માથે 15 દિવસથી બિલ ના ચૂકવું તો અચાનક આવીને કનેક્શન કાપી જાય છે, જ્યારે પાણી વિભાગ, મહાનગરપાલિકા, કલેક્ટર ત્યાં એટલા બધા બિલ બાકી છે કરોડોમાં, તો એ જગ્યાએ કોઈ એક્શન લેવામાં વામણી કેમ પડે છે વિદ્યુત બોર્ડ, એ માટેના અમારા પ્રશ્ન હતા અને એમને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો। કેશું નોટિસ કરીએ છીએ તો 6 કરોડ રૂપિયા પાણી પુરવઠાના તો લગભગ 50 કરોડ ઉપર 65 કરોડ બાકી છે, તો ત્યાં કેમ કંઈ થતું નથી? અને આપણે સબાન હક છે ભારતમાં રહેતા લોકોને, તો આ વીજ ની અંદર આવું કેમ હોય છે? અને લોકોએ ખાસ આ બધી બાબતમાં જાગૃત રહેવું પડશે અને અમને સાથ દેવો પડશે। જો 7 દિવસની અંદર એ લોકો અમને વ્યવસ્થિત જવાબ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને પોરબંદરની જનતાની સાથે રહીને કરશું।